ગાઈસ સાંજ થઈ જઈ. સાંજે મોહન બિલુબેન ને બહાર જઈને આવ્યા. એક તો મમ્મી આપણને ખબર બે ત્રણ દાડે જે દહીને મૂકવા મોકલે જ છે. મૂકીને આપણે મમ્મી મેં કીધું કે હાંડવો બનાવે બરાબર, એટલે એના માટે અંદર દૂધી એડ કરે મમ્મી. દૂધીનો હાંડવો બનાવે એટલે જો બિલુબેનને જઈને લઈને આવ્યા અને દુકાને ઊભા રહેતા ને એટલે આપણે તો એક છોકરું અંગાત લઈને જ જઈએ જેનું બરાબર. એટલે છોકરું શું કરે, જીદ કરે કે મને આ લઈ આલો, પેલું લઈ આલો, આ લઈ આલો, પેલું લઈ આલો. એટલે આપણા અંગત આ જેનું બાળક હોય એટલે આપણે શું લઈ આલવું પડે, કોઈક ખાવાનું વસ્તુ લઈ આલવું જ પડે. જુઓ શું લઈ આલ્યું છે, વેફર, અને બીજું લઈ આલી ટોફી, ચોકલેટ, પલ્સ આવે ને લાવો તો સુળો તો ખરી બતાવ દો. જો ગાઈસ આ ટોફી આવી પલ્સ, આ બાળક આપણું જેનું સમજે ત્યારે ચોકલેટ ને ફટીને જીત કરે દુકાને આગળ જઈને. અત્યારે જેવું સિરિયસ થઈ ગયું, કેટલું મેચ્યોર છે, આમ જેવું મોટું થઈ ગયું છે. જોયું હાથ બાદ મૂકીને આપણું બાળક જ એનું. હા તો પેલું વાડું બનાવો ખાજો હો બાળક.